હાલો પ્રથમ પરીક્ષા ધોરણ 9 પેલું ચેપ્ટર કયા દાખલા પૂછાય? તો વાત કરીએ સ્વાધ્યાય 1.1 ની, તો એની અંદર બીજો દાખલો અને ત્રીજો દાખલો મોસ્ટ આઈએમપી છે, ખરા ખોટા કરી નાખવાના, બરાબર. પછી આપણે એના પછીના સ્વાધ્યાયની વાત કરીએ એટલે 1.2 ની. તો ભાઈ 1.2 માં કયા મોસ્ટ આઈએમપી દાખલા છે? તો કે ખરા ખોટા વિભાગ એની અંદર કરી નાખવાના, ફરીથી પૂછાય. અને દાખલા નંબર 3 ચૂકવાનો નહીં, ચૂકી ગયા તો લોચા પડે. હવે વાત કરીએ સ્વાધ્યાય 1.3 ની. ટંટણાન ભાઈ 1.3 ની અંદર મસ્ત મજાના દાખલા છે, એક્ઝામ ની અંદર આપણને પૂછાય. કયા કયા? તો આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 1 એનો પહેલો દાખલો, પાંચમો દાખલો અને છઠ્ઠો દાખલો. એના પછી આપણે વાત કરીએ ભાઈ પ્રશ્ન નંબર 3 આખો કરી નાખવાનો. 3 દાખલા છે, 3 માંથી કોઈ પણ એક દાખલો પૂછાશે અને આ ત્રણેય દાખલા ત્રણેય એક્ઝામ પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક એના માટે આ એમપી છે. પછી આપણે વાત કરીએ તો ડાયરેક્ટ આવી જવાનું અહીંયા ક્યાં? તો કે દાખલા નંબર 8 ની અંદર આ પણ મોસ્ટ એમપી છે. અને એના પછી વર્ગીકરણ કરો વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 9 પૂછાય. વિભાગ એમાં સમય સંખ્યા છે કે અસમય સંખ્યા. પછી આવી જઈએ 2 માર્ક્સના દાખલામાં. હવે ભાઈ 1.4 માંથી આપણને કયા દાખલા પૂછાય? તો દીકરાઓ જો આ 1.4 માંથી આ દાખલા પૂછાય છેદના સમીકરણ માટે, બરાબર ને? પહેલો પ્રશ્ન, તો પહેલા પ્રશ્નની અંદર પહેલો દાખલો અને ચોથો દાખલો જો ટંટણાન આવી જાય. તાર મમ્મીના હમ છે. હાલો ભાઈ, પહેલો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, બરાબર ને? હાલો એના પછી આપણે સમય અસમયમાં વર્ગીકરણ કર્યા પછી સાદું રૂપ, પહેલો દાખલો, બીજો દાખલો અને શું કહેવાય કે ચોથો દાખલો. એના પછી જો આપણે વાત કરીએ તો છેદનું સમીકરણ કરવાવાળો દાખલો, એટલે કે બીજો દાખલો, ત્રીજો દાખલો અને ચોથો દાખલો. એના પછીના સ્વાધ્યાયની વાત કરી લઈએ. તેમાંથી 2 માર્ક્સના આપણને દાખલા પૂછાય. 1.5 માંથી કિંમત શોધો. તો ગોતી લઈએ કિંમત કયા કયા દાખલાની ગોતવાની. પહેલો દાખલો, ત્રીજો દાખલો, બીજા પ્રશ્નનો ત્રીજો દાખલો અને ત્રીજા પ્રશ્નનો બીજો દાખલો અને ખાસ આ જે છે ચોથો દાખલો. આટલું કરી લ્યો એટલે પહેલા ચેપ્ટરમાંથી જગો મોગો થઈ જશે. આ મોસ્ટ આઈએમપી દાખલા છે જે એક્ઝામમાં તમને પૂછાશે. ટાટા.